હાય ગાઈડ્સ, આજે આપણે ઈંડા કરી બનાવીશું બિલકુલ સિમ્પલ મેથડથી હોમમેડ રેસીપી. આપણે જો એના માટે મેં ડુંગળી લીધી છે, બોઇલ ઈંડા લીધા છે, ટામેટાં લીધા છે અને થોડા કાજુ પલાળેલા લીધા છે અને આદુ મરચાં અને લસણ લીધા છે. હવે લગભગ મેં બોઇલ કરી લીધેલા ઈંડા છે એને આપણે પહેલાં સાતડી કાઢવાના છે. હવે તેની અંદર આપણે પહેલાં જે વઘાર મૂકીએ છીએ એની અંદર પહેલાં ડુંગળી ક્રશ કરેલી નાખીશું. જીરાનો મેં વઘાર કર્યો છે તેની અંદર ડુંગળી ક્રશ કરેલી આપણે એડ કરી દઈશું અને ડુંગળી શેકાઈ જવા આવે એટલે આપણે થોડું લાલ કાશ્મીરી મરચું નાખીશું. હવે એવરેસ્ટનો જે ઈંડા કરીનો મસાલો આવે છે એ મેં એડ કર્યો છે. એનાથી ઈંડા કરી ખૂબ જ ટેસ્ટી બને છે અને ટેસ્ટમાં પણ સારી લાગે છે. જે આપણે બહારની રેસ્ટોરન્ટની ખાઈએ છીએ એવો ટેસ્ટ આવે છે. આપણે જે રેસ્ટોરન્ટની ઈંડા કરી ખાઈએ છીએ એની પણ ગ્રેવી આવી રીતે જ હોય છે. હવે આપણે થોડી હળદર નાખીશું અને ધાણા જીરું થોડું વધારે પ્રમાણમાં નાખીશું. તો ધાણા જીરાથી થોડી ઈંડા કરીની જે આપણી ગ્રેવી હોય છે એ ઠીક થશે અને ટેસ્ટમાં પણ સારી લાગશે. હવે આપણે એને તેલ છૂટું પડે ત્યાં સુધીને ચડવા દઈશું. થોડી જો આવી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધીને ચડવા દઈશું. ધીરા તાપે આપણે એને હલાવતા રહીશું જેથી આપણી ઈંડા કરીની ગ્રેવી ચડતા વાર ના લાગે અને બધી બાજુ પૂરી શેકાઈ જાય. હવે મેં એની અંદર મીઠું એડ કર્યું છે જોઈતા પ્રમાણમાં. મીઠું એડ કરી દીધું છે. હવે આપણી ઈંડા કરીની ગ્રેવી લગભગ શેકાઈ જવા આવી છે. રોટલીને સવાણાનું શાક અને ગ્રેવી નાખી ગ્રેવી શેકાઈ જવાય છે. હવે જે ટામેટાં અને કાજુ, આદુ, લસણ, મરચાંની પેસ્ટ જે બનાવી હતી એ આપણે અંદર એડ કરી દીધી છે. તો આ જે ગ્રેવી છે ને એ બિલકુલ આપણે ધાબા સ્ટાઇલ થાય છે અને આની અંદર આપણે તમે ચાવલમાં પણ ઉપયોગ કરી શકો છો અને રોટલી પણ સાથે ખાઈ શકો છો. તો ચાવલ આ ગ્રેવી ઘટ્ટ બને છે કાજુને લીધે, તો એને લીધે આપણે ચાવલ સાથે પણ ખાઈ શકીએ છીએ. જો હવે અડધું બોઇલ મેં રહેવા દીધું હતું એ તમે અંદર છીણીને નાખી શકો છો. આવી રીતે અડધા બોઇલની અંદર તમે એડ કરો તો એનો ટેસ્ટ એકદમ બમણો થઈ જાય છે અને લાગે છે પણ સારી અને ગ્રેવીમાં એકદમ સરસ લાગે છે. હવે આપણે ઉપરથી થોડા કોથમીર નાખી દઈશું. કોથમીર અંદર જ એડ કરી દેવાના, ઠંડા થયા પછી નહીં કરવાના. લગભગ અંદર એડ કરી દો ને તો કોથમીરનો ટેસ્ટ અંદર એડ થઈ જાય છે. હવે જે બોઇલ કરેલા એગ હતા ને મેં થોડા ફ્રાય કરી લીધા હતા એ અંદર ગ્રેવીની અંદર એડ કરી દીધા છે. હવે તમે લાલ મરચાંની થોડુંક ઉપર પેલું